માસિક દુર્ગાષ્ટમી, ભાદરવો સુદ આઠમ, ઓગસ્ટ 31, 2025, રવિવાર. આ લેખમાં હું નીચે મુજબનો વિભાજન રાખીશ. 1. દુર્ગાષ્ટમીનો પરિચય. 2. માસિક દુર્ગાષ્ટમીનું મહત્વ. 3. ભાદરવો માસ અને તેનો ધાર્મિક મહિમા. 4. દુર્ગાષ્ટમીની પૂજા વિધિ. 5. વ્રતકથા ગુજરાતી પરંપરા મુજબ. 6. શાસ્ત્રીય માન્યતાઓ અને પુરાણોમાં ઉલ્લેખ. 7. આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. 8. દુર્ગાષ્ટમીના ઉપવાસ અને તેના આરોગ્યલક્ષી ફાયદા. 9. લોકપરંપરાઓ, લોકાસ્થા અને કથાકાવ્ય. 10. સમાપન. આજના યુગમાં દુર્ગાષ્ટમીનું મહત્વ. 1. દુર્ગાષ્ટમીનો પરિચય. દુર્ગાષ્ટમી એ હિન્દુ પંચાંગ અનુસાર દર માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ આવતી તિથિને કહેવાય છે. આ તિથિ દેવી દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિમાં આવતી મહાદુર્ગાષ્ટમી જેટલી વિશાળ રીતે મનાવવામાં ન આવતી હોવા છતાં દર માસે આવતી માસિક દુર્ગાષ્ટમી પણ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો માતા દુર્ગાની પૂજા કરીને દુર્ગાસૂક્ત, અર્ગલા સ્તોત્ર, કવચપાઠ વગેરે કરે છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે. માન્યતા છે કે માસિક દુર્ગાષ્ટમીનો ઉપવાસ રાખવાથી પાપો નષ્ટ થાય છે, દુઃખો દૂર થાય છે અને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે. 2. માસિક દુર્ગાષ્ટમીનું મહત્વ. હિન્દુ ધર્મમાં દર માસે અનેક તિથિઓને વિશેષ માન્યતા છે. જેમ કે એકાદશી ભગવાન વિષ્ણુ માટે, ચતુર્થી ભગવાન ગણપતિ માટે, તેવી જ રીતે અષ્ટમી દેવી દુર્ગા માટે મનાય છે. માસિક દુર્ગાષ્ટમી એ સ્ત્રીઓ માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. માતૃશક્તિની ઉપાસના કરવાથી કુટુંબમાં સુખ સમૃદ્ધિ રહે છે, દુઃખ રોગ ટળે છે, તેમજ મનોબળ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, થી વધુ, યાંગ પૂજ્યતે નારી, તત્ર દેવતા રમંતે. અર્થાત જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ વસે છે. માસિક દુર્ગાષ્ટમીની પૂજા એ આ જ ભાવનાને ઉજાગર કરે છે. 3. ભાદરવો માસ અને તેનો ધાર્મિક મહિમા. ભાદરવો માસને હિન્દુ પરંપરામાં ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. આ માસ દરમિયાન જ રાધાષ્ટમી, ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, સામા પાંચમ, ધરો આઠમ, મહાલક્ષ્મી વ્રત વગેરે મોટા તહેવારો ઉજવાય છે. તારક ચિહ્ન ભાદરવો સુદ આઠમ, 31 ઓગસ્ટ 2025, રવિવાર. તારક ચિહ્નના દિવસે આવતી માસિક દુર્ગાષ્ટમીનું મહત્વ વધુ છે, કારણ કે આ દિવસે ભક્તો માતાની વિશેષ આરાધના કરે છે. ભાદરવા માસને ભક્તિ, શ્રદ્ધા અને તપસ્યાનો માસ પણ કહેવામાં આવે છે. 4. દુર્ગાષ્ટમીની પૂજા વિધિ. માસિક દુર્ગાષ્ટમીની પૂજા ખૂબ જ સરળ છે પણ શ્રદ્ધાભરેલી હોવી જોઈએ. 1. વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. 2. ઘરમાં કે મંદિરમાં માતા દુર્ગાની મૂર્તિ, ચિત્રને ગંગાજળથી અભિષેક કરીને લાલ ચુંદડી, ફૂલો ચઢાવવા. 3. ધૂપ દીપ પ્રગટાવીને માતાજીને કુમકુમ, અક્ષત, ફૂલ, નૈવેદ્ય અર્પણ કરવા. 4. દુર્ગા સ્તોત્ર, દુર્ગા સપ્તશતીના અધ્યાય, દુર્ગા કવચપાઠ કરવો. 5. માતાજીને ફળ, મીઠાઈ, નાળિયેરનો નૈવેદ્ય અર્પણ કરવો. 6. સ્ત્રીઓ માટે ખાસ કરીને 16 શૃંગાર સાથે માતાને સુહાગીની સામગ્રી અર્પણ કરવાની પરંપરા છે. 7. સાંજે આરતી કરીને ભક્તોને પ્રસાદ વિતરણ કરવો. 5. વ્રતકથા. એક પ્રાચીન કથા મુજબ એક રાજા સંતાનહીન હતા. રાજા અને રાણી બહુ દુઃખી રહેતા. એક દિવસ એક ઋષિ તેમના રાજમહેલે આવ્યા. તેમને કહ્યું, જો તમે દર માસે અષ્ટમીના દિવસે દેવી દુર્ગાનું વ્રત રાખશો અને પૂજા કરશો તો તમને સંતાન પ્રાપ્તિ થશે. રાજા રાણીએ નિયમિત રીતે દુર્ગાષ્ટમી વ્રત કરવાનું શરૂ કર્યું. થોડા માસોમાં રાણીને ગર્ભધારણ થયો અને સુંદર પુત્રનો જન્મ થયો. ત્યારથી રાજાએ સમગ્ર રાજ્યમાં આ વ્રતના પ્રચાર માટે આદેશ આપ્યો. માન્યતા છે કે આ વ્રતથી સંતાન સુખ, સંપત્તિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. 6. શાસ્ત્રીય માન્યતાઓ અને પુરાણોમાં ઉલ્લેખ. માર્કંડેય પુરાણમાં દુર્ગા સપ્તશતીનો વર્ણન મળે છે, જેમાં દેવી દુર્ગાની મહિમા વર્ણવવામાં આવી છે. અષ્ટમી તિથિને મહાશક્તિનો દિવસ કહેવામાં આવ્યો છે. દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે દર માસે આવતી દુર્ગાષ્ટમીના વ્રતથી મનુષ્યને અપરિમિત પુણ્ય મળે છે. 7. આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. આધ્યાત્મિક રીતે આ વ્રત આપણને માતૃશક્તિ પ્રત્યે શ્રદ્ધાળુ બનાવે છે. ભક્તિભાવથી કરેલી પ્રાર્થના માનસિક શાંતિ આપે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ઉપવાસ કરવાથી શરીરમાંથી ઝેર બહાર નીકળે છે, પાચનતંત્ર સુધરે છે, મન એકાગ્ર થાય છે. ધ્યાન, પાઠ અને આરાધના દ્વારા તણાવ ઓછો થાય છે. 8. દુર્ગાષ્ટમીના ઉપવાસ અને આરોગ્યલક્ષી ફાયદા. 1. શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય છે. 2. પાચનતંત્ર મજબૂત બને છે.
3. મનમાં સકારાત્મકતા આવે છે. 4. આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય છે. 5. આત્મનિયંત્રણ અને ધીરજ વધે છે. 9. લોકપરંપરાઓ, લોકાસ્થા અને કથાકાવ્ય. ગુજરાત અને ભારતના અનેક ભાગોમાં સ્ત્રીઓ આ દિવસે માતાજીના મંદિરે જઈને ગરબા રમે છે, ફૂલોથી સજાવટ કરે છે. લોકકથાઓમાં કહેવામાં આવે છે કે અષ્ટમીના દિવસે જો સ્ત્રી સુહાગીની સામગ્રી અર્પણ કરે તો તેના પતિનો આયુષ્ય વધે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. લોકગીતોમાં દુર્ગા માતા પ્રત્યેની ભાવના જોવા મળે છે. જાગો માતા, જાગો અંબે, અષ્ટમીના દિવસે આવો વારે. 10. સમાપન. આજના યુગમાં દુર્ગાષ્ટમીનું મહત્વ. આજના વ્યસ્ત જીવનમાં આધ્યાત્મિક શાંતિ મેળવવી ખૂબ જ જરૂરી છે. માસિક દુર્ગાષ્ટમી એ આપણને આત્મશક્તિ, માતૃશક્તિ અને ભક્તિભાવનો સંદેશ આપે છે. આ દિવસે કરેલી સત્યનિષ્ઠ પૂજા અને ઉપવાસ દ્વારા આપનું મન શુદ્ધ થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.